ચલો 9 7 8 9 બાકી છે 7 8 બાકી અને 12. ચલો પહેલા 7મો ક્વેશ્ચન. The product of two number is 3200 and the quotient when the larger number is divided by the smaller is 2. The numbers are. એટલે પ્રોડક્ટ ઓફ ટુ નંબર તો ખ્યાલ છે કે બે સંખ્યાનો ગુણાકાર કેટલો 3200. તો ABCD ઓપ્શન જુઓ, બધાનો ગુણાકાર કેટલો છે 3200. સી નો નહીં થાય ખાલી. તો સાચા જવાબ તરીકે A, B અને D રહ્યા. હવે માનો કે કોશન્ટનો મિનિંગ ખ્યાલ જ નથી તો પણ આપણે સોલ્વ કરવું છે. તો રકમમાં સેકન્ડ સ્ટેટમેન્ટમાં એવું કીધું કે લાર્જર નંબરને સ્મોલરથી ડિવાઈડ કરો. તો એ ઓપ્શનમાં લાર્જરને સ્મોલરથી ડિવાઈડ કરો. તો લાર્જરને સ્મોલરથી ડિવાઈડ કરીએ તો કયા આન્સરમાં 2 આવે છે? ડીમાં આવે. તો કોશન્ટ આપણે ભાગાકારમાં ટોટલ 4 પોઝિશન હશે. આને કહેવાશે ભાગફળ. ઇંગ્લિશમાં કહેવાશે કોશન્ટ. શું બોલાશે? કોશન્ટ. આ વધ્યા અને શેષ કહેવાતું હતું ટુ રિમેઇન, એટલે બાકી રહેવું. તો એના માટે વર્ડ છે રિમાઇન્ડર. જે ટુકડા પાડે રોડના 2 ભાગ પાડીએ શું હોય વચ્ચે? ડિવાઈડર. આને કહેવાય ભાજ્ય. આ તમારે હોમવર્ક કરવાનું. રિમાઇન્ડર, કોશન્ટ, ડિવાઈડર. જે ટુકડા પાડે છે ડિવાઈડર એટલે ભાજક, અને રિમાઇન્ડર એટલે શેષ. અહીંયા આપણને એવું કીધું બે સંખ્યા x અને y નો ગુણાકાર કેટલો 3200, અને મોટી સંખ્યાને નાની સંખ્યાથી ભાગીએ તો ભાગફળ કેટલું મળે છે 2. તો x બરાબર કેટલા લખાય 2y. તો બે ઇક્વેશન મળ્યા અને વેરિયેબલ કેટલા છે 2. તો સોલ્યુશન મળે. x ની જગ્યાએ શું લખાય 2y. અહીંયા મૂકીએ 2y into y 3200. તો y² બરાબર 1600. તો y બરાબર 40. y 40 હોય તો x ની વેલ્યુ કેટલી મળે 80. તો x 80 અને y 40. ક્લિયર? x ની વેલ્યુ 80 અને y ની વેલ્યુ 40. તો 80 40 આપણને મળી ગયા ભાગ્ય, ભાજક, ભાગફળ, શેષ પ્રમાણે. બરાબર? એ તો મોટા 80 નું છે ને. આ સ્પ્લિટ નું ચાલશે.
નીચેની ઓફિસમાંથી મળી જશે. ચાલો અહીંયા ધ્યાન. સોલ્યુશન લખી લ્યો. કેટલામો ક્વેશ્ચન હતો? 7મો. ચલો 8મો પ્રશ્ન. Question 8. The denominator of a fraction. તો વર્ડ આવ્યો ફ્રેક્શન. ફ્રેક્શન કોને કહેવાશે? જે સંખ્યાનું સ્વરૂપ p છેદમાં q વાળું હોય એને શું કહેવાશે? ફ્રેક્શન. p ને કહેવાય ન્યુમિરેટર અને q ને કહેવાય ડિનોમિનેટર. એટલે ત્રણ વર્ડ: ન્યુમિરેટર, ડિનોમિનેટર અને ફ્રેક્શન. તો the denominator of a fraction exceeds the numerator by 2. તો ધારણા કોની કરવાની? એવું કીધું કે કોઈ એક ફ્રેક્શનનો છેદ એ અંશ કરતા 2 જેટલો વધારે છે. એક્સીડ એટલે શું? વધારે હોવું. તો કોની ધારણા કરાશે? એક્સીડ એટલે વધારે હોવું. ધારણા કોની કરવી? અંશની કરવાની કે છેદની કરવાની? અંશને આપણે x ધારીએ તો લખી શકાય કે છેદ છે એ અંશ કરતા કેટલો વધારે? 2 જેટલો વધારે. એટલે એક ભાગ આપણને મળ્યો x ના છેદમાં x + 2. ફરીવાર પહેલી લાઈન સમજો. The denominator of a fraction exceeds the numerator by 2. પછી આગળ if 5 be added to the numerator. જો અંશમાં કેટલા ઉમેરવામાં આવે? 5. The fraction increased by unity. એવું લખ્યું છે. તો increased by unity માં ગુજરાતીમાં લખો 1 નો વધારો થવો.
કેટલાનો વધારો થવો? 1 નો વધારો. હવે અહીંયા ફરી વખત જુઓ, ધ ડિનોમિનેટર of a fraction exceeds the numerator by 2 if 5 be added to the numerator. જો ન્યુમિરેટરમાં કેટલા ઉમેરવામાં આવે? 5, તો ફ્રેક્શન ઇન્ક્રીઝડ બાય યુનિટી. તો હવે તમારે મને ઓપ્શન આપવાના છે. અહીંયા +1 કરશો કે અહીંયા કરશો? અને પહેલું સમીકરણ કહીએ અને બીજું કહીએ. જો ન્યુમિરેટરમાં 5 ઉમેરવામાં આવે તો ફ્રેક્શન ઇન્ક્રીઝડ બાય યુનિટી. પહેલું સાચું. ચાલો આને ધ્યાનમાં રાખીને ગણતરી કરીએ. વેરિયેબલ કેટલા છે? એક જ છે, તો એક ઇક્વેશન થી એક વેરિયેબલ સોલ્વ થઈ જાય. આને ગણતરીમાં લઈએ. x વત્તા x પ્લસ 2 છેદમાં x પ્લસ 2, x પ્લસ 5 x પ્લસ 2. આ બંને અવયવ કોમન છે, તો 2x પ્લસ 2 x વત્તા 5. 2 માંથી 1 x ગયા, તો x ની વેલ્યુ કેટલી? 3. આપણે જે ફ્રેક્શન ધારણા કરી હતી આ હતો, અંશમાં 3 હોય તો છેદમાં 5, તો 3 ડિવાઇડ બાય 5. હવે આપણે વેરીફાઈ કરીએ કે આપણે જે લખ્યું છે એ સાચું છે કે કેમ. તો 3 ડિવાઇડ બાય 5, denominator of a fraction exceeds the numerator by 2. છેદ અંશ કરતા કેટલો વધારે? 2. જો અંશમાં 5 ઉમેરી દેવામાં આવે એટલે 5 ને 3 કેટલા થઈ જાય? 8. If 5 be added to the numerator, the fraction increased by unity. તો 3 5 લસા લઈએ, 5 ને 3 8 ભાગ્યા 5 આવી ગયું. જો અંશમાં કેટલા ઉમેરવામાં આવે? 5 ઉમેરવામાં આવે તો આખો જે ફ્રેક્શન છે એમાં કેટલાનો વધારો થાય છે? 1 નો વધારો થાય છે. આ 1 નો વધારો થવો એને શું કહેવામાં આવે? ફ્રેક્શન ઇન્ક્રીઝડ બાય યુનિટી. ક્લિયર? લખી લેવા બાદ 8મો પ્રશ્ન. આ ઇક્વેશન જે છે એ ખોટું પડશે અને આ સાચું.
થઈ ગયું. લાસ્ટ ક્વેશ્ચન, છેલ્લો. 1 થી 10 થઈ ગયા, 1 થી 11 કોઈ બાકી નથી ને? છેલ્લો ક્વેશ્ચન. ઇફ અ નંબર ઓફ વિચ હાફ ઇઝ ગ્રેટર, હાફ એટલે અડધું, કોઈ એક નંબર x છે એના અડધા એટલે હાફ ઇઝ ગ્રેટર ધેન 1/5 of the number by 50. Half is greater than 1/5 of the number by 50. કોઈ એક નંબરના અડધા એના 5મા ભાગ કરતા કેટલા વધારે છે? 15 જેટલા વધારે છે. તો એ નંબર કયો? તો ગ્રેટર ધેન કે લેસ ધેન હોય તો ઇક્વેશન બને નહીં. ઇક્વેશન બનાવવા આપણે ઇક્વલ ટુ ની નિશાની જોઈએ. તો ઇક્વેશન સોલ્વ કરવા આપણે શું મૂકશું નિશાની? ઇક્વલ ટુ ની. લસા કેટલો થાય? 5 એટલે 75, x ડિવાઈડ બાય 2, 5x બરાબર 2x વત્તા 150. કેટલા વધ્યા? 3x. તો x ની વેલ્યુ 50 થશે સોલ્વ. તો આગળનો જે આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યો એમાં રકમની બાજુમાં આ ઇક્વેશન લખી દો. જે ટેક્સ્ટ બુકમાં આપણી રકમ આપી છે એની બાજુમાં ઇક્વેશન લખી દો. બરાબર. પછી એની પહેલાનો જે ક્વેશ્ચન ગણ્યો એમાં આ બે ઇક્વેશન લખી દો રકમની બાજુમાં. અને કોશન્ટ લખ્યું ત્યાં શું લખવાનું? ભાગફળ. એને શું, એનું ઉચ્ચારણ શું છે? કોશન્ટ. એ તમારે ગુજરાતીમાં કોશન્ટ વર્ડ લખવો હોય તો એ લખી લેજો. કોશન્ટ એટલે ભાગફળ. થઈ ગયું. પછી ગઈકાલે સોલ્વ કરાવ્યું તો વન સ્ટુડન્ટ ઇઝ આસ્ક્ડ ટુ ડિવાઈડ, છેલ્લો ક્વેશ્ચન. એનું જે સમીકરણ તમારી બુકમાં જોઈને એમાં લખી દો ત્યાં નીચે. એનું એક જ સમીકરણ બને છે. મગાવી પડશે. ઓકે, નીચે પંકજભાઈને મળતા જજો. અને એક છે ને સારોલીમાં એક રિપેરિંગ છે, એમને કહી દેજો, એમને પૂછી લેજો અને કે સારોલીવાળું રિપેરિંગ હોય તો એ કોલ કરાવી દેવાનું. ચાલો, એ ક્વેશ્ચન 11નું લખી લીધું. ક્વેશ્ચન 12નું ઇક્વેશન લખી લેવા. થઈ ગયું. પછી હવે વિન્ડો ક્લોઝ કરી દે.
લખાઈ ગયું. પછી પેલો રોય પોલ એન્ડ સિંગ વાળો ક્વેશ્ચન છે જો, ત્યાં બાજુમાં જગ્યા છે ત્યાં લખો R વત્તા P વત્તા S બરાબર કેટલા? 51. એવું છે. મિસ્ટર રોય પોલ સિંગ R વત્તા P વત્તા S બરાબર 51. પછી બીજું ઇક્વેશન લખો P બરાબર R ઓછા 4 અને ત્રીજું ઇક્વેશન લખો S બરાબર R ઓછા 5. ઓકે. હવે ચોથો પાંચમો ક્વેશ્ચન એની બાજુમાં લખો x ડિવાઇડ બાય 4 ઇઝ ઇક્વલ ટુ x divided by 4 is equal to x divided by 6 वत्ता 4. Fourth part exceeds the sixth part by 4. Clear? પહેલો ક્વેશ્ચન ડાયરેક્ટ સોલ્વ થશે. બે સંખ્યાનો સરવાળો 52, ડિફરન્સ 2. શું આન્સર આવે? 27, 25. પછી રેક્ટેંગલનો એરિયા કીધો તો એરિયા એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, પાયથાગોરસનો રૂલ, અને ડાયાગોનલ એટલે શું? વિકર્ણ. આવડશે. થર્ડ ક્વેશ્ચન 56 ના બે પાર્ટ પાડો અને એમાં કીધું છે કે ફર્સ્ટ પાર્ટ exceeds 1/3 of the second by 48, 3 times of the first part. એટલે ત્યાં ઇક્વેશન લખો 3x is equal to 56 minus x divide by 3, sorry divide by, હા થર્ડ પાર્ટ જ છે ને, divide by 3 વત્તા 48. 56 ઓછા x આખાના છેદમાં 3. ક્લિયર? તો બી એક્સરસાઇઝ ફિનિશ. એમાં કોઈ બાકી છે નહીં. સી માં 1 થી 10 ક્વેશ્ચન બધા ગણાઈ ગયા. હવે ડી ખોલો. ડી માં પહેલો, બીજો, ત્રીજો સોલ્વ કર્યો છે. સાતમો અને ડાબા પાના પર પાંચમો એ બંને કોમન છે. સાતમો ક્વેશ્ચન અને ડાબા પાના પર પાંચમો બંને કેવા છે? એક સમાન. પછી જુઓ પાછલા પાના પર આઠમો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. હવે જે બાકી રહ્યા છે એમાં વેરિયેબલ કેટલા? 3. લિનિયર ઇક્વેશન પણ એમાં વેરિયેબલ કેટલા? 3. હમણાં સુધી આપણે એક વેરિયેબલ અને બે વેરિયેબલ સોલ્વ કર્યા હતા. હવે જે સોલ્યુશન આવશે એ કેટલા વેરિયેબલનું? 3. 3 વેરિયેબલ વાળા ક્વેશ્ચન છે એ સમીકરણ બનાવવાનું હોય તો અલગ વાત છે. સમીકરણ આપી જ દીધા છે તો સૌથી ફાસ્ટ સોલ્યુશન કેલ્ક્યુલેટરથી આવશે. મેથડ દ્વારા કેલ્ક્યુલેશન કેવી રીતે થાય હું તમને સમજાવીશ, પણ એ એક્ઝામમાં કરાશે નહીં. એક્ઝામ્પલ તરીકે ચોથો પ્રશ્ન જુઓ, 2.11 ડી એક્સરસાઇઝ, ફોર્થ ક્વેશ્ચન. x into y ડિવાઈડ બાય x પ્લસ y, એનો જવાબ શું આવવો જોઈએ? 20. y પ્લસ z ડિવાઈડ બાય y પ્લસ z, એનો જવાબ શું આવવો જોઈએ? 40. અને zx ડિવાઈડ બાય z પ્લસ x, એનો જવાબ શું આવવો જોઈએ? 24. તો ABC ઓપ્શન જુઓ અને એમાંથી કયામાં ખાલી એક સમીકરણમાં આવે તો જવાબ સાચો નહીં કહેવાય. ત્રણેયમાં આન્સર મેચ થવો જોઈએ. તો શું થયું એમાં? ABCD માંથી ડી માં આન્સર આવે છે.
ક્લિયર? પછી જુઓ, આ ચોથો ક્વેશ્ચન હતો એના જેવો સિમિલર 9મો છે. શું આન્સર છે? બી આન્સર. ઓકે, હવે રકમને ધ્યાનથી જુઓ અને હું જે એક્સપ્લેનેશન આપું છું એ સમજો. માનો કે બી ઓપ્શન છે એ ડી છે, છેલ્લે આપ્યો છે, તો આપણે 3 ફેલ ટ્રાયલ થાય. એ થી શરૂઆત કરીએ તો હજી થોડો સમય બચાવવો હોય તો પહેલા સમીકરણમાં માઇનસ શું આપ્યું છે? વાય માઇનસ એક્સ, અને ત્રણેયના જવાબ પોઝિટિવ છે. સમીકરણ પહેલાનો જવાબ શું છે? 10, 110, બીજાનો 132, ત્રીજાનો 60 ઓછા. ત્રણેયના જવાબ કેવા છે? પોઝિટિવ. પોઝિટિવ જવાબ ક્યારે આવે? જ્યારે અંશ અને છેદ કાં તો બે નેગેટિવ હોય કાં તો બે પોઝિટિવ હોય. તો છેદ પોઝિટિવ લાવવા હંમેશા વાય મોટો રાખવો પડે. તો વાય મોટો હોય એવા ઓપ્શન કયા? એક જ છે. તો ત્યારે આપણને ડી ઓપ્શન હોય છેલ્લો, તો થોડુંક આવું વિચારી શકાય. બરાબર? કે આપણે આમાંથી કયો ઓપ્શન પસંદ કરશું? ખાલી જેમાં વાય મોટો હોય. તો વાય મોટો હોય એવો 10, 11, 12 ઓપ્શન છે. એ પછી ગમે ત્યાં આપી હોય ત્યાંથી પહેલા એ લઈ લેવાનું. એ હોય તોય ઠીક અને ડી હોય તોય ઠીક. સિમિલર જુઓ, ક્વેશ્ચન નંબર 5મો. 5માં બધામાં જમણી બાજુ 0 છે. તો XYZ 0, 0, 0 હોય તો જ જવાબ 0, 0, 0 થાય. હવે 0, 0, 0 લકીલી આપણને એ આપ્યો છે, એના બદલે ડી હોય તો પણ 3 ફેલ ટ્રાયલ કરાય. બરાબર? તો આ ખ્યાલ આવ્યો. હવે બીજા 2 ક્વેશ્ચન ગણવાના તમારે, એક 6થો અને એક 10મો. 6થામાં પણ થોડુંક એવું ટેકનિક વાપરી શકાય એમ છે, અને 10માં પણ વાપરી શકાય એમ છે. અને એવું કાંઈ ન કરવું હોય તો ફેલ ટ્રાયલ તો છે જ. કે એટલું બધું કોણ વિચારે છે કે ગણ્યા રાખો, જ્યારે આવવું હશે ત્યારે એકમાં તો આવશે ને. હા, એ પણ એક રસ્તો છે. આપણે તો 50 સુધી પહોંચવું છે ગમે એમ કરી. શું આન્સર આવ્યો? સી. બરાબર? બધાને સી આવી ગયો છે આન્સર? હવે જુઓ, પહેલું સમીકરણમાં છેલ્લે 21 આપ્યા. 21 સંખ્યા પૂર્ણાંક કહેવાય અને આગળ 1/3 છે. તો 3 વડે ભાગ ચાલે એવો જ સરવાળો થવો જોઈએ. તો સી માં 24 ને 9 33, એમાં જ 33 ભાગ્યા 3 11 થાય, બીજા એકેમાં થાય નહીં. એટલે ત્રણેય ઇક્વેશનમાં મૂકતા પહેલા આપણે એકમાં જ મૂકીને વેરીફાઈ થઈ શકે. આને એલિમિનેશન મેથડ કહેવાય. ખોટા જવાબ દૂર કરી દેવાના, એટલે ઓટોમેટિકલી વધે એ શું હોય? સાચો જવાબ. ઓકે?
પાછળ છેલ્લો ક્વેશ્ચન 10મો. ચલો થઈ ગયું. તો કેટલી એક્સરસાઇઝ ફિનિશ થઈ? 4. ABCD. હવે એક્સરસાઇઝ E. એમાં ક્વેશ્ચન નંબર 2. Find the fraction which is equal to 1/2 when both its numerator and denominator are increased by 2. કોઈ એક ફ્રેક્શન શોધો જેની વેલ્યુ કેટલી થાય છે? 1/2. ક્યારે? જ્યારે બંનેના ફ્રેક્શનની વેલ્યુ કેટલી ઇન્ક્રીઝ થાય છે? which is equal to 1/2 when both its numerator and denominator are increased by 2. તો એક ફ્રેક્શન છે સપોઝ x/y. આ x/y જે ફ્રેક્શન છે એની વેલ્યુ કેટલી થાય છે? 1/2. ક્યારે? જ્યારે ન્યુમિરેટર અને ડિનોમિનેટર કેટલો ઇન્ક્રીઝ થાય છે? ઇન્ક્રીઝડ બાય 2. તો x માં 2 નો વધારો અને y માં 2 નો વધારો. તો 2x + 4 y + 2. તો 2x - y = -2. એક સમીકરણ મળ્યું. બીજું શું કીધું? It is equal to 3/4 when both are increased by 12. એની વેલ્યુ જો 12 વધારીએ તો વેલ્યુ કેટલી થઈ જાય છે? 3/4. તો 4x 12 ચોક 48. 3y 12 તેરી 36. તો 4x - 3y 36 માંથી 48 ગયા. બે ઇક્વેશન, બે સમીકરણ થયા. આને કેટલાથી મલ્ટીપ્લાય કરીએ? 2 થી. અથવા તો y ને એલિમિનેટ કરવા હોય તો 3 થી. તો 2 × 2 4x - 2y = -4. 4x - 3y = -12. તો માઇનસ પ્લસ પ્લસ. 3 માંથી 2 ગયા
12 માંથી 4 ગયા 8. y ની વેલ્યુ 8 હોય તો 8 ગુણ્યા 3 24 ઓછા 12 તો 4x બરાબર 12, x બરાબર 3. તો x છેદમાં y ની વેલ્યુ કેટલી આવી? 3/8. હવે આપણે વેરીફાઈ કરી શકીએ કે આપણે જે વેલ્યુ મેળવી એ સાચી કે ખોટી. 3 માં 2 ઉમેરો, 8 માં 2 ઉમેરો, 5/10. 3 માં 12 ઉમેરો, 8 માં 12 ઉમેરો, 15/20 એટલે 5 ગુણ્યા 3 15, 5 ગુણ્યા 4 20 એટલે 5 5 કેન્સલ, વધ્યા કેટલા? 3/4. આ ફ્રેક્શન વાળા ક્વેશ્ચન થયા. ફ્રેક્શનમાં કેટલા વર્ડ્સ આવે? એક તો ફ્રેક્શન વર્ડ એટલે p/q વાળું સ્વરૂપ, ન્યુમિરેટર એટલે અંશ, ડિનોમિનેટર એટલે છેદ. ઇન્ક્રીઝડ બાય યુનિટી કે તો કેટલાનો વધારો? 1 નો વધારો. ક્લિયર? અને જેમાં ઇન્ક્રીઝ બાય 2, ઇન્ક્રીઝ બાય 12 એ તો ડાયરેક્ટ જ આપ્યું હોય. ક્લિયર છે? લખી લ્યો બંને. चलो चौथो प्रश्न, क्वेश्चन 4. The number between 10 and 100 is 5 times the sum of its digit. તો 10 અને 100 ની વચ્ચેની સંખ્યા છે. ગઈકાલે આપણે એવું શીખ્યા હતા કે નંબર કન્સિસ્ટ ઓફ 2 ડિજિટ. તો આપણે શું કહેતા હતા? 2 અંકની એક સંખ્યા બનેલી છે. એની એ વસ્તુ આમાં અલગ રીતે કીધી. 2 અંકની સંખ્યા કોની વચ્ચે આવે? 10 અને
100 ની વચ્ચે આવે. તો નંબર between 10 and 100 is 5 times the sum of its digit. સંખ્યા છે એના અંકોના સરવાળા કરતા કેટલા ગણી છે? 5 ગણી. તો એ ઓપ્શન 54, 5 વત્તા 4, 9 ગુણ્યા 5, 45. 5 વત્તા 3, 8 ગુણ્યા 5, 40. 4 વત્તા 5, 9 ગુણ્યા 5. આવી ગયા. હવે બીજી કન્ડિશન મેચ કરી લઈએ સાથે. ઇફ 9 બી એડેડ ટુ ઇટ, જો એમાં 9 ઉમેરવામાં આવે, ધ ડિજિટ આર રિવર્સ. 45 માં 9 ઉમેરો 54, તો રિવર્સ ડિજિટ થઈ ગયા. તો સાચો જવાબ શું આવશે? 45. અને ધારણા કરીને કરવાનું હોય તો શું લખાય? એક્સ અને વાય ધારણા કરવાની. એક્સ વાય ધારો તો ઇક્વેશન સ્વરૂપે લખવું હોય તો શું લખાય? 10x વત્તા વાય. તો 10x વત્તા વાય એ 5 ગણા છે એક્સ વત્તા વાય કરતા. અંકોના સરવાળા કરતા કેટલા ગણા? 5 ગણા. એટલે બે સમીકરણ બનાવવાના. એક સમીકરણ પહેલી લાઈનમાંથી બને, બીજું સમીકરણ બીજી લાઈનમાંથી. એનો લોપ કરો એટલે કોણ મળે? એક્સ અને વાય. આ ડાયરેક્ટ ગણતરી થાય છે એટલે એવું કંઈ કરવાનું રહેશે નહીં. ક્લિયર? પછી MCQ 7. ઓફ 2 નંબર્સ, બે સંખ્યા છે, 1/5 ઓફ ગ્રેટર, ગ્રેટર નંબર એટલે મોટો અને સ્મોલર નંબર એટલે નાનો. 1/5 ઓફ ગ્રેટર is equal to 1/3 of the smaller and their sum is 16. એનો સરવાળો કેટલો છે? 16 છે. તો ચારેયનો સરવાળો 16 થશે એટલે એ તો કામ નહીં લાગે. હવે મોટી સંખ્યાનો પાંચમો ભાગ, તો 10 નો પાંચમો ભાગ કેટલા થાય? 2. અને નાની સંખ્યાનો ત્રીજો ભાગ. મેચ થઈ ગયા. તો ઓપ્શન કયો આવશે? એ. નો સમજાયું? ફરીવાર. ઓફ 2 નંબર્સ એટલે નંબર છે બે, કોણ? એક્સ અને વાય. એક નંબર મોટો એને ગ્રેટર કહેશું, એક નંબર નાનો એને સ્મોલર કહેશું. તો માનો કે એક્સ ગ્રેટર હોય તો એ ગ્રેટરનો કેટલામો ભાગ? પાંચમો. એ સ્મોલરના કેટલામાં ભાગ છે? ત્રીજા ભાગ. બરાબર છે. તો આવું લખાય, x ના છેદમાં 5, y ના છેદમાં 3. બીજું શું કીધું? બંને ભેગા થઈને 16. તો એક સમીકરણ આ મળ્યું, એક આ મળ્યું. આમાંથી કોઈને પણ સૂત્રનો કરતા બનાવો. માનો કે x ને બનાવો તો આવું લખાય. આ x અહીંયા મૂકીએ, પાંચ વાય 3 વાય 16, 5 ને 3 8, વાય 48. તો y ની વેલ્યુ 6. અહીંયા 6 વેલ્યુ મૂકીએ તો x ની વેલ્યુ 10. આ ગણતરી દ્વારા, ગણતરી જ નથી કરવી તો ઓપ્શન એ 6, 10. મોટા નંબર કયા?
10/5 એના બરાબર 6/3 થાય છે. જો થાય તો જવાબ સાચો કયો? 6 ને 10. બી ઓપ્શન કયો છે? ઓપ્શન બી કયો છે? 9 અને 7. તો ઓપ્શન બી માં 9 અને 7 છે. તો 9 મોટા નંબર છે, તો 9/5 1.8, તો 1.8 અને 7 માં 7/3 કરશું તો 2.33. તો 1.8 અને 2.33 એનો આપણે ઇક્વલ ટુ થતા નથી. એવી રીતે સી ઓપ્શન અને ડી ઓપ્શન બંનેમાં તમને ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ થશે નહીં. ક્લિયર? એના પછી જુઓ, દસમો પ્રશ્ન. આ સોલ્યુશન લખી લો પહેલા, પછી 10મો ગણીએ. લખાઈ ગયો? ચાલો, હવે આપણે ઇક્વેશન કાલે કન્ટિન્યુ કરશું. 10મો ક્વેશ્ચન આપણે કાલે કરાવશું. એના પહેલા લોજિકલ રીઝનિંગમાં ડાયરેક્શન ટેસ્ટ કરાવજો. આપણે નંબર સિરીઝ તમને સમજાવેલું છે. ઓકે, બધા વોટ્સએપ ઓપન કરો અને એમાં જે મેં અનાઉન્સમેન્ટ ગ્રુપ જે છે એમાં એક ફાઇલ શેર કરી છે. એ આપેલી છે ઓલરેડી, મને યાદ નથી એટલે. ઓકે, એ નંબર સિરીઝનું સોલ્યુશન છે. એટલે મારા દ્વારા કરેલું હોમવર્ક
બરાબર. આવતીકાલે 1 થી 30 ક્વેશ્ચન નંબર સિરીઝના ફિનિશ કરવાના. કોઈ નથી સમજાતો તો પહેલાં પીડીએફમાંથી જોઈ લેવાનું, પછી ન સમજાય તો હું સોલ્વ કરાવીશ. ઓકે. આપણે આ વીક પૂરું થાય, આજે મંડે છે, સેટરડે સુધીમાં 2 ચેપ્ટર કમ્પ્લીટલી ડાઉટ સોલ્યુશન સાથે પૂરા કરશું. એક નંબર સિરીઝ અને એક ડાયરેક્શન ટેસ્ટ. ક્લિયર? ચાલો, તો નંબર સિરીઝનું હોમવર્ક યાદ રહેશે. 1 થી 30 સુધીના પૂરા કરી દેવાના. જે નથી સમજાતા કે નથી આવડતા એના માટે પીડીએફનો રેફરન્સ લેવાનો. પીડીએફ જોતા જોતા સોલ્વ નહીં કરતા, બરાબર? ન આવડે તો હા, બુકમાં લખવાનો પ્રયત્ન કરવો, અને નહીં લખો તો કંઈ ચેકઅપ થવાનું નથી, એનું કંઈ લખો તો સારું. બરાબર? તમને મારી જેમ વેઇટ લોસનો પ્રોબ્લેમ હોય તો લખવાનું. ચલો, ડાયરેક્શન ટેસ્ટમાં કેટલી ક્વેરી સોલ્વ કરાવી હતી? 8. ચલો, 9 થી 15. 11મો ક્વેશ્ચન. ક્વેશ્ચન 11. આપણે આ વીકમાં 2 ચેપ્ટર લોજિકલ રિઝનિંગના અને આવતા વીકમાં બીજા 2, એટલે 20 માર્કનો એ ભાગ કવર થઈ જશે. અને આવતા વીકેન્ડ સુધીમાં ચેપ્ટર 2, ચેપ્ટર 1 એમાં લોગેરિધમ વાળું છે એ પણ પૂરું, એટલે 9 માર્ક એના. એ ટોટલ 29-30 માર્કનો ભાગ આપણો ફિનિશ થશે. એવી રીતે સરે તમને ચેપ્ટર 4 પૂરું કર્યું હશે, 14 માર્ક. 30 ને 14 44. અને સેન્ટ્રલ ટેન્ડન્સી પૂરું, તો સેન્ટ્રલ ટેન્ડન્સી ને થિયરી ભેગા કરીને 15-17 માર્ક એ ગણવાના. 60-65 માર્ક સુધીનો ભાગ કવર થઈ જશે. અહીંયા ધ્યાન. એટલે લોજિકલ રિઝનિંગ, મેથેમેટિક્સના 3 ચેપ્ટર, પહેલું, બીજું અને સમાંતર સમગુણોત્તર શ્રેણી, એ ત્રણેયનું કમ્બાઈન વેઇટેજ 15 માર્ક, એટલે 45 અને 35 જેવું સરે તમને ભણાવી દીધું સ્ટેટિસ્ટિકમાં. એમાં ચોથું ચેપ્ટર સેન્ટ્રલ ટેન્ડન્સી, કોરિલેશન, રિગ્રેશન, અને અમુક થિયરેટિકલ પોર્શન છે એ. તો એપ્રોક્સિમેટલી 70 માર્કનું ફૂલફિલ થઈ ગયું. એક્ઝામ આપણી જાન્યુઆરીમાં છે, તો અત્યારે જો 70 માર્કનું પ્રોપર સમજાઈ ગયું હોય તો 50 નહીં આવે એવો પ્રશ્ન જ ન રહે. એટલો આપણી પાસે ટાઈમ છે. હજી ફરીવાર 70 માર્કનું ભણવું હોય તો ભણી શકાય, એટલો ટાઈમ છે. આજે સપ્ટેમ્બર ચાલુ થયું ને, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને જાન્યુઆરી. ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? એટલો બધો ટાઈમ પીરિયડ છે કે જ્યારે તમે એડમિશન લીધું હોય અને તમને કોઈ ડાઉટફુલી નજરે જોયા હોય કે હવે આનાથી થશે ફાઉન્ડેશન ક્લિયર, એમ એને મનમાં રાખવાના કે જો તું ખાલી જાન્યુઆરી જવા દે, બરાબર? તું પાસ થવાનું વિચારે છે ને 70 નું, તો અત્યારે તૈયાર થઈ શકે એમ છે. એટલે આના 2 આસ્પેક્ટ છે. પોઝિટિવ આસ્પેક્ટ એ છે કે આટલા સમયમાં આપણે સહેલામાં સહેલા ક્વેશ્ચનથી લઈને ડિફિકલ્ટથી પણ ડિફિકલ્ટ ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ, શીખી શકીએ અને એની પ્રેક્ટિસ કરીએ. નેગેટિવ આસ્પેક્ટ એ છે
કે જો આપણી હેબિટ એવી હોય કે છેલ્લા સમયે જ આપણે સુષુપ્ત અવસ્થામાંથી બહાર આવીએ, ત્યાં સુધી દેડકા જેમ પડ્યા રહીએ. કેમ ચોમાસામાં જ બહાર આવવાની વૃત્તિ હોય ને એની, એમ એક્ઝામ ટાણે જ આપણે જાગતા હોઈએ. તો આ પ્રોફેશનલ કોર્સ એવા વ્યક્તિ માટે બનેલો નથી. બરાબર? કન્ટિન્યુઅસ 5 વર્ષની પ્રોપર મહેનત કરવાની ગણતરી હોય તો આમાં અનબિલીવેબલ સફળતા છે. કેવી સફળતા છે? અનબિલીવેબલ. ફેલિયર આવે તોય તે. બરાબર? એક સ્ટુડન્ટનું એક્ઝામ્પલ આપી દઉં તમને, પછી આપણે લોજિકલ રિઝનિંગ સોલ્વ કરાવી દઈએ. આપણી પાસે આવું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું જ્યારે અગ્નિકાંડ થયો ને સરથાણા ચકાત નાકા પર. એ પહેલાં સામાન્ય પતરાવાળી ક્લાસની 2 નાની રૂમ હતી. એમાં શ્રદ્ધા પરમાર કરીને એક છોકરી ભણવા આવતી. ફાઉન્ડેશન ક્લિયર થયું, ઇન્ટરમીડિયેટમાં એક સબ્જેક્ટ રહી જતા હતા. બરાબર? એમાં એક આઈટી વિષય પણ આવતો, હવે નીકળી ગયો છે. બરાબર? તો આઈટી થિયરિટિકલ સબ્જેક્ટ હતો અને એન્જિનિયરિંગ ફિલ્ડનું એજ્યુકેશન હતું. એવું જે ફાઇનલ યર હતું એમાંથી 2 સબ્જેક્ટ ગયા અને ઇન્ટરમીડિયેટમાંથી 2 ગયા. તો ટોટલ કેટલા નીકળી ગયા? 4. એ 4 નીકળ્યા ને એ સૌથી વધારે પાસિંગ થવા માટેનો સ્ટુડન્ટનો સ્કોપ ખુલ્લી ગયો. કારણ કે ઘણા બધાને એ આઉટ ઓફ ફિલ્ડ સબ્જેક્ટ થતો હોય તો એના કારણે રહી જતા હોય. હવે આઈ થિંક કે જે શ્રદ્ધા સ્ટુડન્ટ હતી એ 2 થી 3 વખત ફેલ પણ થઈ, પણ કન્ટિન્યુઅસ લાગ્યા રહ્યા. આર્ટિકલશીપ પૂરું કરી દીધું, 1 ટ્રાય 2 ટ્રાયમાં ટ્રાયલ દેવા પડ્યા અને ફાઇનલ ક્લિયર કર્યું. બેન્કિંગ સિસ્ટમમાં એક વર્ડ છે HNI. HNI આપણે કેમ ગવર્મેન્ટ આપણને આર્થિક રીતે ડિવાઈડ કરે. બિલો પોવર્ટી લાઇન એટલે ગરીબીની રેખા નીચે આવતા લોકો, મિડલ ક્લાસના પાર્ટ પડે, બિલો મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ, પછી આવે રીચ ક્લાસ, પછી સુપર રીચ. એમ એના માટે વર્ડ છે HNI, હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ. તો એવા જે HNI લોકો હોય એ બેંકના કસ્ટમર હોય, એના એક સ્પેશિયલ અકાઉન્ટ્સ હોય. આપણા જેવી રીતે સેવિંગ કરંટ અકાઉન્ટ હોય એવી રીતે HNI અકાઉન્ટ હોય, હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ. તો મેં છેલ્લે જ્યારે વાત કરી હતી કે સાંભળી હતી તેના આધારે ICICI બેંકના આપણું ફાઇનાન્શિયલ કેપિટલ બોમ્બે છે, ઇન્ડિયાનું આમ રાજધાની દિલ્હી, પણ ફાઇનાન્શિયલ કેપિટલ મુંબઈ છે. તો મુંબઈમાં HNI સૌથી વધારે હોય, હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ. એટલે એવા લોકો જેની કંપનીનું રેવન્યુ વર્ષે 500 કરોડથી વધારે છે, એ લોકોને ફાઇનાન્સની જરૂર હોય તો ICICI બેંકના એવા વ્યક્તિને મળવાનું, જેમાંના એક શ્રદ્ધાબેન છે, જેની વાર્ષિક સેલરી 18 લાખ છે. કેટલી? 18 લાખ રૂપિયા. અને તમારે એવરી ડે ઇન્ડિયાની 150 કરોડની વસ્તીમાંથી 0.5% લોકો એવા નહીં હોય જેનું રેવન્યુ 500 કરોડથી વધારે છે. કેવા? 0.5% લોકો પણ 150 કરોડનો દેશની વસ્તી છે, 140 કરોડ આસપાસ, એમાંથી 0.5% લોકો પણ એવા ન હોય જેની કંપનીની રેવન્યુ આટલી બધી હોય. એવા હાઈલી સ્કિલફુલ માણસો એને મળે અને એમની સાથે કોમ્યુનિકેશન કરીને એ અપ્રુવલ આપે તો ICICI બેંક એને પૈસા આપે. એટલી વેલ્યુ છે આ કોર્સની. સમજાય છે? અને એવી કલ્પના કરો કે તમે 17 વર્ષે ફાઉન્ડેશન કોર્સ કે 18 વર્ષે ભણવા બેઠા, 5 કે 6 વર્ષે તમે 23 યર ઓલ્ડ થાવ અને તમને 10-11 લાખ કે 18 લાખ સુધીના પેકેજ મળે. 3 વર્ષ ખાલી મહેનત કરો અને જેવું કરકસર ભર્યું જીવન જીવતા હોય એવું જ જીવવાનું. તો ઇમેજિન કરો કે 26 વર્ષની ઉંમરે 25 થી લઈને 50 લાખ સુધીની બચત તમે તમારા પેરેન્ટ્સને આપી શકો.
રાઈટ ઓર રોંગ? રાઈટ. બરાબર. કોઈ પણ બેંકની બ્રાન્ચમાં જઈને પૂછી આવવાનું મેનેજરને, રિસ્પેક્ટફુલી પૂછવા જઈએ. મેનેજર તમને કહેશે, એને પૂછવાનું, સર તમે સીએને હાયર કરો તો એનું સ્ટાર્ટિંગ સેલેરી કેટલી હોય? તો તમને બે ભાગ કહેશે, તમે રેન્કર છો કે ખાલી પાસિંગ માર્ક આવ્યા છે. રેન્કર હોય તો તમારા ઘરે લેટર આવી જાય કે આ 5-7 કંપની છે, તમે પસંદ કરો ક્યાં તમારે જવું છે. માનો રેન્કર નથી તો તમને બેસિક સ્કેલથી સમજાવે કે કાંઈક તમારી સેલેરી વર્ષે 8.5 લાખ 9 લાખ રૂપિયાથી શરૂ થશે, ત્યાંથી લઈને 9, 15, 17 લાખ સુધીની હોય છે. મેં તમને જેમ કીધું એમ. આ થઈ સેલેરીની વાત. તમે બિઝનેસ છો બહુ એક્સપર્ટ કરવાના, તો એમાં કોઈ લિમિટ જ નથી. જેવી તમારી વેલ્યુ ક્રિએશન તમે જાતે કરો એટલું તમને મળે. બરાબર. માનો કોઈને હિમાચલમાં ફાર્મા કંપની સ્થાપવી છે, તમારા બિઝનેસ કોન્ટેક્ટ બહુ સારા છે, તમારી પાસે આવ્યા, તમે પ્રોજેક્ટ ફાઇલ કરી, એ ફાર્મા કંપની માટે 150 કરોડનું ફંડિંગ જોતું છે, તો 0.5% થી 1% ફંડિંગનું કમિશન તમને મળે. બરાબર. તો એ 15-17 લાખ તો ત્યાં બહુ નાના લાગે જો તમે એવું ફંડિંગ કરવાના એક્સપર્ટ બની જાઓ તો. એનું એજ્યુકેશન પણ તમને ઇન્ટરમીડિયેટ અને ફાઇનલમાં આવે છે. બરાબર. એટલે આપણે આજે 25-50 માર્ક માટે જો ડરતા હોઈએ કે ગભરાતા હોઈએ તો એ તો ખાલી ઇનિશિયલ પગથિયા છે. આપણી જર્ની તો બહુ સારા વિઝનવાળી છે. ફાઉન્ડેશન તો શું છે, ખાલી બેઝ છે. ક્લિયર કરીને નીકળો, એકચ્યુઅલ સ્ટડી તો ત્યારે આવશે જ્યારે તમારી વેલ્યુ ક્રિએટ થશે. બરાબર. એટલે જ આવડા મોટા દેશમાં મહેનતવાળો કોર્સ છે ને, એટલે જ આવડા મોટા દેશમાં ખાલી 5-1 લાખ લોકો જ કામ કરે છે. એની ટકાવારી કાઢજો. તમારા ફિલ્ડમાં કેટલા કામ કરે છે? ખાલી 5-1 લાખ. એકચ્યુઅલ એટલા હશે કે નહીં એ નથી ખબર, તો રફલી ફિગર છે. બરાબર. એટલે તમે રેર ઓફ ધ રેર બનશો. તમે રેર ઓફ ધ રેર બનો. એવું દરેક ક્ષેત્રમાં હોય જો તમે એમાં મહેનત કરો તો. બરાબર. એટલે આ અવેરનેસ માટે એટલે 10 મિનિટ આપી કે હવે છે ને ભટકી જવાના દિવસો શરૂ થાય છે. તહેવારોના. જેને જ્યાં જવું હોય ત્યાં જાય, જે એન્જોય કરવું એ કરે. આપણા માટે બનેલું નથી હવે. બરાબર. 50 માર્ક આવશે કે નહીં આવે એ તો ક્વેશ્ચન જ ન રહેવો જોઈએ જાન્યુઆરી માટે. રાઈટ ઓર રોંગ? 50 માર્ક આવશે કે નહીં આવે? હજી 130 દિવસની વાર છે. 130 દિવસમાં એ પાછું બધું એક દાખલો ફરીવાર ભણી શકાય એટલો ટાઈમ છે આપણી પાસે. તો હવે 50 આવશે કે નહીં આવે એ પ્રશ્ન હોવો જોઈએ નહીં. હવે તો કેવી રીતે વધુમાં વધુ આવે એ પ્રશ્ન હોવો જોઈએ. રાઈટ. એ બધાને યાદ રાખજો જેણે તમે શંકાભરી નજરે ક્લાસમાં આવતા જોયા હોય. પછી શું કરવાનું? સ્ટેટસ મૂકવાનું. બરાબર. અને પાસ થઈ જાય, સ્ટેટસ એ આપણું જોઈ લે અને પછી ક્યાંક પ્રસંગોપાત મળે તો સરસ આમ સ્માઇલ આપવાની. એ છે ને લાફો માર્યા બરાબર થાય, પણ વાગે નહીં, અવાજ ન આવે. બરાબર. સક્સેસ ઇઝ ધ બેસ્ટ રિવેન્જ. કાંઈ બોલવાનું નહીં, કંઈક કરી બતાવવાનું. બરાબર. તમારે 55% હતા કે 95 હતા 12માં, હવે કોઈ ફરક નથી પડતો. જે હોય તે. બરાબર. અને હજી પણ તમને એમ થાય કે ભાઈ સર 5 ને 4 9 થતા હશે કે 13, તોય પૂછી જાજો. હું એટલા જ ઉત્સાહથી ભણાવીશ. મારા સાથે જેટલા ટીચર્સ ભણાવે છે એ પણ એટલા જ ઉત્સાહથી ભણાવશે. તમારા પાસ્ટથી અત્યારે કોઈ ફરક પડશે નહીં. બરાબર. જે ફી ભરી છે તમારા પેરેન્ટ્સે
એટલું એને વળતર આપી દેજો. બરાબર, એ વેડફાઈ જાય એવું થવું જોઈએ. બરાબર, બહુ મહેનત કરીને આ સ્ટ્રગલ વાળા ટાઈમમાં પૈસા ભરાતા હોય છે. બરાબર, અને આપણે લકી ફીલ કરવું કે આપણને એ ભરવાવાળા તો છે. અમુક સ્ટુડન્ટ એવા પણ છે આકસ્મિક એના પેરેન્ટ્સ એડમિશન લીધા પછી ડેથ થઈ ગઈ હોય, કોઈ બીમારીમાં, કોઈ એક્સિડન્ટમાં. એમનો વિચાર કરીએ તો આપણે તો બહુ નસીબવાળા છે કે કાંઈ નહીં, થઈ જશે, હું છું ને, એવું કહેવાવાળું કોક છે તો ખરું. બરાબર, આપણે ત્યાં એવા પણ સ્ટુડન્ટ છે. તો થેન્કફુલ રહેવાનું. બરાબર, ને હેલ્ધી કોમ્પિટિશન કરવાની, જેલસી વાળી નહીં. બરાબર, હું એટલા માટે ભણાવવા આવતો કે જે આઈટી સબ્જેક્ટ નીકળી ગયો ને, મેં આઈટી કરેલું છે, બેચલર ઓફ ટેકનોલોજી ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તો અમારી હોસ્ટેલમાં એક સ્ટુડન્ટને એવી ટેવ હતી, એને એક દાખલો આવડે એટલે આખી હોસ્ટેલમાં બધાને ભણાવવા નીકળી પડે. ન ભણવું એને પકડીને ભણાવે કે આ તું શીખ. હવે એને તો રિવિઝન થઈ ગયું, એક્ઝામ ટાઈમે એને કંઈ વાંચવાનું જ નહીં. જે શીખી જાય આખી હોસ્ટેલમાં બધાને પકડીને શીખવાડે કે ચાલ આ ટોપિક એક્ઝામમાં પૂછાયો, અગત્યનો છે, હું તને શીખવાડી દઉં. તો એકચ્યુઅલી હેલ્પ કરીને તો એને પોતાનું સારું કર્યું છે. જેને નહોતું આવડતું એને આવડી ગયું, એક પણ ફાયદો થયો, અને પોતે એમાં શાર્પ થઈ ગયા, એ પણ ફાયદો થયો. એટલે ફ્રેન્ડ સર્કલમાં જેને કંઈ પણ તકલીફ હોય, એવું બને કે સ્ટુડન્ટ ફ્રેન્ડ્સને પહેલાં કે ટીચર પાસે આવતા સંકોચ થતો હોય, તો એ બધા ફ્રેન્ડ્સને હેલ્પફુલ થવાનું. એનાથી કોઈ ફ્રેન્ડ આગળ નીકળી જાય નહીં. એવી રીતે આગળ નીકળી જવાતું હોય તો અમે તમને ભણાવી જ ન શકીએ, તમે બધા અમારાથી આગળ નીકળી જશો. એવું હતું. કોમ્પિટિશન કેવી હોવી જોઈએ? હેલ્ધી હોવી જોઈએ, એમાં જેલસી હોવી જોઈએ નહીં. ઓકે, કેટલામો ક્વેશ્ચન ડાઉટ છે? 11મો. ચાલો 11મો પ્રશ્ન પહેલા. ચાલો વાતો નહીં. હવે જેને ડાઉટ નથી એને શાંતિ જાળવવી, જેથી જે ડાઉટ જેને છે એ સમજી શકે. રાજુ ફેસિંગ north and moves 20 કિલોમીટર. તો નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. ટ્વેન્ટી કિલોમીટર ક્યાં ટ્રાવેલ કરે છે? નોર્થમાં. Then he turned to his right and moved 20 kilometer. And then he moved 10 kilometer to northeast. અહીંયા કેટલું મૂવ કરે છે? 10 કિલોમીટર. હવે અગત્યનો ભાગ, then he turned to his right. હવે જો લેફ્ટ કે રાઈટ મૂવ થશે ને 90 ડિગ્રી પર થાય. હું અહીંયાથી મારી રાઈટ સાઈડની વાત કરું તો મારે એક્ઝેક્ટ આ ડાયરેક્શનમાં જવાનું થાય, ફેસ આમ છે. હવે જ્યારે ક્રોસમાં ઊભા હોય તો હવે મારું 90 ડિગ્રી આ ક્રોસ થશે. બરાબર, અહીંયાથી રાઈટ સાઈડ મૂવ જવું હોય તો કેટલું થશે? કઈ ડાયરેક્શન આવશે? સાઉથ ઈસ્ટ. Then he turned to his right and moved 20 kilometers.
પછી શું થશે? Then he turned to his right and moved 20 કિલોમીટર. અહીંયાથી પાછું કેટલું મૂવ કર્યું? 20 કિલોમીટર. અને again turn to left and move 20 કિલોમીટર. અહીંયાથી લેફ્ટ સાઈડ એટલે અહીંયા. In which direction Raju is facing? તો કઈ ડાયરેક્શન આવે? સાઉથ ઈસ્ટ આવશે. બરાબર. 12, 13, 14. 12 અને 13. K is a place located 2 kilometer away. Away એટલે એટલું દૂર. 2 kilometer away in a northwest direction from the capital P. North, south, east, west. કેપિટલ P ની સાપેક્ષે કે કઈ ડાયરેક્શનમાં છે? નોર્થ વેસ્ટ ડાયરેક્શન. R is another place that is located 2 kilometer away in southwest. સાઉથ વેસ્ટમાં કોણ છે? R. પછી કે ની સાપેક્ષે સાઉથ વેસ્ટમાં. M is another place that is located 2 kilometer away northwest direction from R. એટલે અહીંયા કયું આવશે? M નોર્થ વેસ્ટમાં. પછી શું કીધું? T is yet another place that is located 2 kilometer away in southwest direction from capital M. એટલે કયો આવશે? T. In which direction is T located in relation to P? P ની સાપેક્ષે T નું સ્થાન વેસ્ટમાં કહેવાય. આનો રિવર્સ ક્વેશ્ચન એ પૂછી શકાય. T ની સાપેક્ષે P નું સ્થાન ઈસ્ટમાં કહેવાય. ક્લિયર? ચલો 13મું. બાબુ ઇઝ રહીમ્સ નેબર એન્ડ હીઝ હાઉસ. હવે જે આ હીઝ છે એ વર્ડ કોના માટે વપરાયો? બાબુ માટે. બાબુ ઇઝ રહીમ્સ નેબર એન્ડ હીઝ હાઉસ is 200 meter away in northwest. તો આવું લખાય. બાબુ is Rahim's neighbor. His house is 200 meter away in northwest direction. પછી Joseph is Rahim's neighbor and his house is located 200 meter away in southwest. તો સાઉથ વેસ્ટમાં કોનું ઘર છે? જોસેફ. ગોપાલ is Joseph's neighbor and he stay 200 meter away in southeast direction. તો સાઉથ ઈસ્ટમાં કોનું ઘર છે? ગોપાલનું ઘર છે. Roy is Gopal's neighbor and his house is located 200 meter away in northeast direction. તો northeast direction માં કોનું મકાન છે? રોયનું મકાન છે. Then where is the position of Roy's house in relation to Babu? આની સાપેક્ષે રોયનું ઘર કયા ડાયરેક્શનમાં આવે? સાઉથ ઈસ્ટમાં આવે. 14, 15, 16. One evening, Raja started to walk towards the sun. Evening હોય
તો સન કઈ બાજુ હોય? વેસ્ટ ડાયરેક્શનમાં. તો વેસ્ટમાં ચાલવાનું શરૂ કર્યું. આફ્ટર વોકિંગ અ while he turned to his right and again his right. પહેલા રાઈટ સાઈડ ગયો, પાછો રાઈટ સાઈડ ગયો, એક વખત રાઈટ અને પછી ફરી વખત રાઈટ. આફ્ટર વોકિંગ અ while he again turned to his right. અહીંયાથી થોડું ચાલ્યા પછી પાછું કઈ ડાયરેક્શનમાં ગયા? રાઈટ સાઈડ. In which direction is he facing? સાઉથ આન્સર આવશે. પાછળ શું આપ્યું છે? નોર્થ નહીં આવે. આન્સર શું આવશે? સાઉથ. બરાબર. પછી બીજો પણ એક ક્વેશ્ચનમાં ખોટો આન્સર આપ્યો છે. 17મો ક્વેશ્ચન, 17મો ગણવાનો છે. ચલો 17માં 5 boys A, B, C, D, E are sitting in a park in a circle. 5 boys A, B, C, D, E સર્કલમાં બેઠા છે પાર્કમાં, અને દિશાઓ લખી લઈએ આપણે: નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. 5 boys A, B, C, D, E are sitting in a park in a circle. A is facing southeast, southwest. સાઉથવેસ્ટમાં એ નો ફેસ રાખવો હોય તો એને બેસાડવો અહીંયા પડે. સાઉથ વેસ્ટમાં ફેસ રાખવું હોય તો એની પોઝિશન ક્યાં રાખવી પડે? અહીંયા. કારણ કે જનરલી સર્કલમાં બેસવું હોય તો બધા ફેસ સેન્ટરની સાઈડ રાખે. 5 ફ્રેન્ડ જાય પાર્કમાં અને આવી રીતે બહારની સાઈડ ફેસ રાખીને તો નહીં બેસે, આઈ થિંક. બરાબર. એટલે આપણે ફેસ સાઉથ વેસ્ટમાં રાખવું હોય તો એનું સ્થાન અહીંયા રાખવું પડે. ચાલો પછી ડી ઇઝ ફેસિંગ સાઉથ ઇસ્ટ, તો ડી ને અહીંયા બેસાડવા પડે. પછી બી એન્ડ ઈ આર રાઈટ અપોઝિટ A and D respectively. A ની એક્ઝેક્ટ સામે B અને D ની એક્ઝેક્ટ સામે E. ક્લિયર? C is equidistant એટલે લખો સમાન અંતરે between D અને B. D અને B ની સમાન અંતરે કોને બેસાડ્યા છે? સી ને બેસાડ્યા. તો સી નું ફેસ કઈ ડાયરેક્શનમાં આવશે? વેસ્ટમાં આવશે. ચલો આન્સર શું આપ્યો છે? એ વેસ્ટ આપ્યો છે. ઓકે. 17માં ઈસ્ટમાં આવશે. ફેસ કઈ ડાયરેક્શનમાં? ઈસ્ટમાં. કોઈની પાસે જૂની બુક છે જેમાં યલો કવર પેજ ન હોય? સત્તરમાં ડી. બુકને એડિશન નવું કર્યું અને ભૂલ કરી દીધી. નવા એડિશનમાં સુધારો કરવાનો, એના બદલે શું થઈ ગયું? ભૂલ થઈ ગઈ છે. ઓકે. તો સાચો આન્સર શું આવશે? ઈસ્ટ આવશે. ઓકે. આ બે ચેન્જીસ કરી દેવા. કાલે હોમવર્કમાં ક્યાં સુધી ગણવા આપ્યું હતું? આમાં 35. તો 45 સુધી 36 થી 45 ગણી લેવાના. અને નંબર સિરીઝમાં કેટલા કીધા? 1 થી 30.